શ્રી ખોડિયાર માત કી ગોગા મહારાજની જય કૃષ્ણ કનૈયા લાલ પહેલો નામ પરમેશ્વર જેને જગત માંગ્યું છે જો નર મૂર્ખ સમજે નહીં મારો હરી मूलम गुरुचरणम मंत्र मूलम गुरुवाक्यम मोक्ष मूलम गुरुकृपा सद्गुरु गणपति हे चरणे आपसे होत पूरे पृथ्वी नाम ये बात मेरे देता हूँ
એવા ગણેશજીના પુત્ર પ્યારા ગણેશજીને એવા ધૂન રે એથી ખબર એક અલખ એવા ધૂન રે એથી ખબર એક અલખ
એ ગુરુ હમારા કારુણી અને મુझ પર કીધી માહે અને મોરો કાયમ રમનો
ये द्वारिका नाथ मारा राजा रे छोड़ दे
શ્રી રાધે
શાબાશ શાબાશ તમારા મૂળને શાબાશ પણ મારી તમારી તાકાત નથી સાહેબ અંદર બેઠો બાપ એની તાકાત છે આ એનો બોલીએ ગોગા મહારાજ કી જય ખોડિયાર માત કી જય ભુવાજી કી જય સાહેબ હજી ટેલર છે પિક્ચર હવે શરૂ થશે પણ મારું કહેલું કેટલું તો મને કે તમે બોર્ડર ઉપર લડવા આવ્યા જાઓ પણ યોગામાં ન જાઓ. મેં કીધું તને વાંધો શું છે એમ મને કે મારે કપડાં ધોવાના ને સુરતની અંદર કાશીબા ફાર્મ છે હું જો રહું છું ને નાથી થોડુંક જ દૂર છે તો હું યોગામાં બેઠો 5000 વ્યક્તિ બેઠી હતી આમ લેન ટુ લેન હું બેસી ગયો અને યોગો કરાવે આવું તેજ 5000 ને કે શ્વાસ લ્યો તો 5000 એક હારે અમે આમ કર્યું મેં કીધું આ શ્વાસ છોડવાનું કે થારું નગર 2500 જ મરી જાય અને પછી ભાઈ કે શ્વાસ છોડો પણ મારી પાછળ જે બેઠો હતો ને એને શરદી ઉધરા બે હતી એને આમ સુવો છોડ્યો પત્તા જેવડો ગડફો મારવા આવે તમે નહીં માનો મને કાઢું લાગ્યું પણ મેં કીધું કારના વળ ખાઈને એનું લાગ્યું પછી રગેડો આવ્યો ને તારા ખબર પડી મેં કીધું યાર આમ હોય તો કે મને કે 2 મહિનાથી શરદી ઉધરા મટતું નથી મેં કીધું કા આગળ બેહે ને કા છાડમાં બેહા તે મારો વાહો કાબરો કરી નાખ્યો પછી ગરફા હતો હું ઘરે ગયો ને તમારું ગયરું મને કે યોગામાં ગયા હતા ગરફા લેવા ગયા હતા પણ યોગા ફાવે તો કરાય એ સુરતમાં એક શેરીમાં ગયો ને તો 8-10 બહેનો આમ કરતા
તો મારે એમ કે નાના વાંજિત્રે નીકળે ને તો આ લઈને રખડવું નહીં. હાવ નજીક ગયો ને તોય ન ખબર પડી શું વગાડે. પછી હાવ નજીક ગયો ને તો ન ઘ હતી. મેં કલાકાર તરીકે પૂછ્યું, મેં કીધું બેન આમ કેમ કરો? મને કે રામજી દેવજી કીધું. મેં કીધું બેન રામજી દેવજી નહીં, રામદેવજી. મને કે આ ભાઈ જોઈ પૂરું નામ યોગા કરાવે એનું નહોતું આવડતું ને મંડાઈ ગયા. એક બેન તો ઓટલે બેઠા હતી, તો આમ જ બેઠા. મેં એને ન પૂછ્યું હોત તો સારું હતું. મેં વળી એને પૂછ્યું, મેં કીધું બેન તમે ન કેમ નથી ગતા? મને કે ભાઈ હું બહુ ન ગમતો મૂછ્યું હું ગવા મને છે પણ યોગા ફાવે તો કરા. મારું બૈરું આવ્યું 25 વર્ષ થયું. ઘરનો ડાયરો છે, મારી માતાઓ બહેનો બેઠા છે ઘણી સંખ્યામાં, પણ આખું પરિવાર બેહીને સાંભળી લેવી મહારાજની કૃપા છે, મા સરસ્વતીની કૃપા છે. આખું પરિવાર બેહીએ કે સવાર સુધીનું હું બોલી શકું. એક ખામી મારામાં એક ઈ છે કે હું ભીણ્યો નથી. અને બીજી એક વાત હું કરી દઉં, મને કોઈએ કીધું નથી, પણ આ જે પૈસો આવે એ અહીંયા મંદિરમાં મૂકીને જવાનો છે. આ કલાકાર કોઈ નથી લઈ જવાનો. અને દિલથી વરસજો. હું એક ગેરંટી આપું છું, હર કોઈ પ્રોગ્રામમાં આ પૈસા નાખો અને આના 10 ગણો જો આ બાપો ન આપે ને તો હું પાછા આપી દઈશ. કૃપા છે મારા બાપ. આ બેઠા ને સાહેબ, હું જે રહું છું કાલે જ આમાંથી કોઈ પણ આવો સુરત કતાર ગામમાં રહું છું, મારી સામે બાપાની નાની એવી ડેરી છે સાહેબ. ખાલી નાળિયેર વેધેરું જો તમારું કામ ન કરે ને બાપો તો અમે ગાયું ન ગાયું સાહેબ. કારણ કે અમારે રબારી સમાજ છે ભુવાજી. હું રહું ને ના કતાર ગામમાં આવો છે ને, એક વખત આખી રાત દાણા ને ભુવા ને એવું આપણે ધૂણવાનું હોય તો હું 3 વાગ્યા સુધી હું બેઠો હતો. કારણ કે મને એની ઉપર ભરોસો. હા, બહુ મજાનું છે અને આનંદ જ કરવો. જો અહીંયા હું ભુવાજી આવ્યો ને પહેલું મેં જાણ્યું મારા કે આ માવો ખાવાની અમને ના પાડી સાહેબ. આ હકીકત છે. અમુક જગ્યાએ સાઉન્ડનું નથી બોલાતો. એક જગ્યાએ મેં સાઉન્ડનું બોલ્યો, મેં કે હાલો હાલો રેડી રેડી તો આગળથી 5 જણ બે કે 5 વાગ્યા રેડી છે હાલ નીકળી નહીં ભાઈ. હું આનું કહું એનું સમજી ગયા બસ. પણ હું વાત કરતો તો મારા ભાઈરાની, મારા લગ્ન થયા 25 વર્ષ થયા. મારું ભાઈરું મને કે હું આવી 25 વર્ષ થયા, મને કોઈ દી પિક્ચર નથી દેખાડી. મેં કીધું દેખાડું, પણ આ છોકરાને હું બાનું કાઢવું હવે? મને કે કલાકાર છો ગમે એ બાનું કાઢો. હમણે કોરોના વખતે કઈ પ્રોગ્રામ નહોતો ને એટલે મેં બૈરાને કીધું હવે છોકરાને કઈક બાનું તો કાઢું. કે હવે મારે પિક્ચર નથી જોવું, મને ખાલી ટોકીસ બતાવો. અરે મેં કીધું પિક્ચર જોવું છે પણ છોકરાને બાનું કાઢું. પછી મારા 2 છોકરાને કીધું બેટા તમે ઘરે રહેજો, હું તારી મમ્મી સત્યનારાયણની કથામાં જઈએ. તો મારા દીકરે છોકરે નક્કી કર્યું કે પપ્પાની કથામાં ગયા ને તો આપણે પિક્ચર જોઈએ. પુષ્પા ઝૂકેગા નહીં. પિક્ચર થઈ ગયું શરૂ, 1.5 કલાક હાલ્યો, ઇન્ટર પીડ્યું, આવી લાઈટું થઈ. તો મેં મારી જ લાઈનમાં ધ્યાન કરીને તો મારો છોકરો ધાણીનું પડીકું આવડું લઈને આવ્યો આવે. મેં કીધું તું આ કેમ? મને કે સત્યનારાયણનો પ્રસાદ લેવા આવેલો. પણ બાળક પાસે ખોટું ન બોલાય. મારે તો એટલે રડી ગયું ભાઈ. પણ મારી આગળ જે કપલ બેઠું હતું ને એના તાજા લગ્ન થયા. એને ટોકીસની અંદર જઈને કીધું 2 કોર્નરની ટિકિટ આપો. તો ટિકિટ વાળા એક આ બાજુ આપી, એક આ બાજુ આપી. પિક્ચર થઈ ગયું શરૂ તો ઓલો ભાઈ આમ કરે, ઓલી બેન છે. તમે નહીં માનો 3 કલાક એકાબીજીને જોવામાં ગઈ. પણ આમાં તિરુપતિ બાલાજી કોણ ગયું સાહેબ? હાથ આવો કરજો જે જ્યાં હોય. આ ઘણા ગયા મારા સુરતમાં કોઈ હાથ જ ઊંચો નથી કરી શકતા. એટલે ના અટવાણા છે બહુ. હું એક ફેર ગયો છું હો બાણભાઈ, એક ફેર ગયો છું. મારા 1200 રૂપિયા ટિકિટ દઈ અને 12 કલાક લાઈનમાં હલવાનો. સત્ય વાત કરું છું. આ સરસ્વતીનો ખોળો સાહેબ, ખોટું ન બોલાય. 12 કલાક 1200 રૂપિયા દઈને 12 કલાક લાઈનમાં ચાલવાનું. 12 કલાકે મારો વારો આવ્યો ને હજી હું ભગવાનના નમમાં જતો ને તો 5 બોડીદાર ઉભેલા.
5 ગોળીદાર ઉભેલા. હવે મારા ખંભા ચાલે ને એની ભાષા મને હું ના ઊંનું મન ના ભાઈ હું પીલો તો રે ભાઈ. અને આ બાણે ગોલે બાણે નાખ્યો. મને હજી ખબર નથી હું ના હું લેવા ગયો અન્ના તો પછી ઓલી આવું બધા ગાડી ગાવા અમ્મા. પછી મેં કીધું દર્શનમાં નો મેળ આવ્યો થયું ટકામાં મહત્વ છે. તો મારો ભત્રીજો ટકો કરે મેં કીધું હાંચ્યો કાં કર્યો? મેં કે હાંચ્યો નથી કર્યો, હજાયો અડાડી દીધો. એ લોહણ થઈને આવેલા. પછી સુરતનો એક ભાઈ મળ્યો મને કે ઘનશ્યામભાઈ ધોતીસાર રસ્તા વયા દેજો ના, ગેસ્ટ હાઉસ સસ્તા છે. હવે આપણી બાજુનો તો કોઈ હોય નહીં રિક્ષાવાળો. મેં રિક્ષાવાળાને માન હિન્દી બોલી સમજાવ્યો. મેં કે ભાઈ હમકો ધોતીસાર રસ્તા જાना. મને કે કુન્ના. મેં કે હમકો ધોતી. મને કે કુન્ના કુન્નું મન ના. મેં કીધું આ બટકું ભલ્લીશ. તમે નહીં માનો, હું અડધી કલાક બોલ્યો ઈ નો સમજો ને ઈ બોલ્યો હું નો સમજો. પછી એને લુંગી પહેરી. મેં કે કુન્ના કુન્નું મન ના. મને કે કુન્નું મેં નાન ને તારું બાપ. તે ના ગયો ને તો હોટલ વાળો સમજે ને બાકડો હોય તો. મેં કીધું ભાઈ હમકો 2 કમરા चाहिए. તો હોટલ વાળો મને કે કુન્ના. મેં કીધું હમકો 2 કમરા चाहिए. મને કે કુન્ના કુન્નું મન ના. મેં કીધું તારા બાપા ને હું ના. આવડા આધાર કાર્ડ એટલે મારો હાલી ગયું રોજ અમારે અનિલભાઈ. પછી માન સમજો બોલો. પણ મારી માતાઓ બહેનો ઘણી સંખ્યામાં બેઠા છે, એને અનુભવ થશે, મને તમને નથી. મારા ઘરે બનેલી ઘટના કહું. આજથી 12 વર્ષ પહેલા હું માતાજીનું 5મું નોરતું જોઈને રાતના 12:30 મારા ઘરે જતો હતો. મારા ઘરે એવી ઘટના ઘટી, મારો છોકરો ભૂખ્યો થયો. એની મમ્મીને કે ભાગ દે ને. તે 2-3 ડબ્બા ખોલ્યા, કાંઈ સેવડો ઝીડો નહીં. પછી મારા બહેરે રાતે કુકરમાં 12:30 ડોડા બાફવા નીકળ્યા. એમ કે લીંબુ મરસું ભભરાવીને ખવડાવું. તે બીજી સામે જે મારી સામે રહે ને એને પહેલા નોટ પહેલી વહેલી 4 વ્હીલ લીધેલી. એ શેરીમાં પડેલી ને અમારા ઘરની અંદર કુકરમાં જે સહેજ વસ્તુ બફાય ને એટલે સીટી મારે. એ બધાએ બહેનોને ખબર છે. પહેલી સીટી આમ વાગી. ઓલો કે કોક ગાડીમાંથી હવા કાઢે. બહાર આવ્યો ને તો કુકરની સીટી બંધ થઈ ગઈ. અને શેરીમાં રાતે જોયું ને તો રાતના 12:30 કોણ હોય? જોયું તો કોઈ ગાડી હતું નહીં. પાછો ઘરમાં ગયો. સીટી ઉપર હજી બેહે નો બેહે તો બીજી સીટી વસ્તુ વધુ બફે ને તો બીજી સીટી આમ વાગી. ઓલો કે અલ્ફેત તો અવાજ કાઢતો લાગે. બહાર આવે ને તો કુકરની સીટી બંધ થઈ જાય. અને ગાડીએ જોયું તો કોણ હોય રાતના 12:30. પાછો ઘરમાં ગયો, પાણી પીધું. ખાટલા ઉપર હજી આમ લાંબો થાય ન થાય, આંખ વિસાય ન વિસાય ને તો ત્રીજી સીટી. અલ્ફેટ જેટલા બહેનો છે ને એને અનુભવ છે. કુકરની અંદર વસ્તુ બફાઈ જાય ને એટલે ઓલી સીટી ઓછી થાય ને બધી બાજુ પાણી ઉઠતું હોય. ત્રીજી સીટી આમ વાગી. એલ્ફેટ તો 2 વ્હીલમાં હવા કાઢતો લાગે. પછી મેં મારું બાણું ખખડાવ્યું. મેં કીધું આ કેમ? કે મને કે 3 ફેર બહાર આવ્યા હતા. 3 ફેર. મેં કીધું રાતે કુકરમાં નો ડોડા બફાય, કોકને હુવા દે. પણ હજી કલાકારો જાજા છે, નકર તો મને મજા આવી છે. પણ ભાણભાઈ તમારે મારે હમ ધ્યાન રાખે છે. બરોબર છો, બરોબર છો. હમણાં ગયું ચોમાસામાં એના ગામમાં મારે 10 દીમાં ફરીને પ્રોગ્રામ આવ્યો. તો હું તો રાજી થઈ ગયો. મેં કીધું આપણી ડિમાન્ડ વધી. તો હજી ગાડીમાં આમ ગાડીમાંથી ઉતરું ન ઉતરું ને ત્યાં તો એક દાદા બીડી પીતા. મેં કીધું દાદા રામ રામ. મને કે હું રામ રામ. તું ખીખેડા કરાય ને? મેં કીધું મને કે હું ભજનિક છું, તે મારા ગામમાં તે મને રજૂ ન કર્યો. મેં કીધું દાદા મને થોડી ખબર છે. આજ તમે હામાં બેસજો, તમને રજૂ કરીશ. ભજન તો બધા નહીં ગવાય. તો મને કે તો વાંધો નહીં. પણ વરસાદ આવવાનું વાતાવરણ, ગામ ધુમાડું બંધ, એટલે રસોઈ જ કોઢમાં ગાલેલી છે મકાનની અંદર. અને ગામને નક્કી કર્યું કે વરસાદ આવશે તો આ બધું ફેરવવું પડશે. જે સૂલું ગાળી હતી ને એની ઉપર આવું સ્ટેજ બનાવી નાખ્યું.
પણ સૂલ ઓલવી ભૂલી ગયેલા. અને જો આવા લાકડાના ટેબલ નાખે ને તો કોઈ વાંધો નથી, પતરાના નાખેલા. અને જો આ ગાદલા પાથરે ને તો કોઈ પ્રોબ્લેમ નહીં. વરસાદ પાટી અમને કે ચાલુ કરી દે, નકર કે હમણાં વરસાદ આવશે એમ કે. તો એમ બધું ગોઠવ્યું ને ત્યાં તો તપી ઘણું ગયું. મેં કીધું આમ તો તમારા જ ગામનું ગૌરવ અને સુંદર મજાના ભજન ગાય છે, દાદાને વિનંતી કરો, આવો દાદા. મને કહો કો દીકરા, દાદા આવ્યા ને તો તપી ખૂબ ગયેલું. હવે આખું ગામ સામે બેઠું શું કરું? પછી એને ભજન ઉપાડ્યું. નથી રેવાતું હવે, નથી રેવાતું, નથી રેવાતું હવે, નથી રેવાતું. તો હું તો સામે ગઈ કે મેં કે દાદા કઈ સમજાણું નહીં. કે ધૂણી રે ધખાવી બેલી આ તારા રે ધૂણી રે ધખાવી તારા રે નામની રે. સાબાદ છે, સાબાદ છે. મેં કીધું દાદા કઈ સમજાણું નહીં. પછી છેલ્લે દાદાએ ભજન ગાયું સાંભળો. હંસલા હાલો ને હવે આ પતરા નહીં રે ખરે. આ તો મારી ઝલક હતી. હજી તો અવાજ ઘણાય છે, પણ રેખાબેન વાળાને સાંભળવા હિસાબ જીવનનો લાવો છે સાહેબ. બહુ મીઠડું ગાય છે સાહેબ. કારણ કે બહુ મોટું નામ છે, ગાયકી પણ એવી છે. આપને આનંદ કરાવવા માટે એવા જે કાંઈ ફરમાશે છે ગાશે. એટલે રેખાબેન વાળાને જોરદાર તાળીઓથી વધાવો. ભારત માતા કી ભાઈઓ બહેનો નમસ્તે. ખાલી ઝલક થી दूसरा राउंड अमिताभ बच्चन, मुकेश खन्ना, इंद्रजीत, भारत माता की. આ ઝલક તો હજી બાકી છે. અમિતાભ બચ્ચન લાગશે તમને એમ તો બચ્ચન આવ્યો, मुकेश खन्ना आयो. कौन है पुत्र कौन, तुम्हारे परिचय बताओ.
મોટા બાજુ બીજું કોઈ પીવા આવે ને બધા પીસી જાય લઈને ઉપર લઈને
जितने आसमान में तारे उतने दुश्मन हमारे हो ए बड़ दया होई ये પછી વાળી રાતો આજ રોજ ઉમદા ગામના આંગણે જેના સાનિધ્યમાં આપણે સૌ મળ્યા છીએ એવા તમારા અમારો બાપ તમારી ને અમારી દુઃખ હરનારો સૌની મનોકામના પૂરી કરવા વાળો એવા ગોગા મહારાજના સાનિધ્યમાં આપણે શોભેલા થયા છીએ ત્યારે મારી વાણીની શરૂઆત કરતા પહેલા ગોગા મહારાજના ચરણોમાં વંદન, મારા માતા પિતા પિતૃઓના ચરણોમાં વંદન, તેમજ ગોગા મહારાજ ઉમતા ગામ પરમ પૂજ્ય ભુવાજી ભગતરાજ વેરસિંહ બાપાના ગોગા મહારાજ ભુવાજી વાઘુ બાપાના ચરણોમાં વંદન, ભુવાજી રોહિતભાઈ અમિતભાઈ તેમજ જયરાજ તથા શિવરાજ સમસ્ત કેલા પરિવાર ઉમતા ગામ અહીંયા આવેલા તમામ બહેનો ભાઈઓ બાળકો વડીલો બધાને આવકારીએ છીએ. અમારે સુરત ડાયરો બધા અહીંયા આવ્યા છે ભાઈઓ. મારા માતા પિતા પિતૃના ચરણોમાં વંદન કરી ગોગા મહારાજને આગળ કરી અને આજેના ગુણગાન ગાવા માટે જ્યારે અમે સૌ કલાકારો આવ્યા છીએ, કોઈ કલાકાર તરીકે નહીં, માત્ર ને માત્ર અમારી બેટરી ચાર્જ કરવા અને કલારૂપી પુષ્પો બાપાના ચરણમાં સમર્પિત કરવા, એના કાલાવાલા કરવા આવ્યા છીએ. અમારા જગદીશભાઈએ ખૂબ મોજ કરાવી, એકવાર તાળીઓથી વધાવી લો બાપ એમને. હા, અને આજે મોજ જ કરવાની છે. મારી માતાઓ બહેનો પણ ઘણી સંખ્યામાં છે. સારું સાજ, સારું સાઉન્ડ, સારું ઓડિયન્સ, ત્રિવેણી સંગમ ભેગો થાય ને ત્યારે પ્રોગ્રામ સફળ થતો હોય છે. એટલે જ્યાં જ્યાં મોજ આવે ત્યાં હાકલો પડકારો કરજો. વધુ વાત નહીં કરતા બાપાના ગુણગાનથી મારા રાઉન્ડની શરૂઆત કરવી છે. મોજીલો ડાયરો બેઠો છે ત્યારે જે કાંઈ તમને સાંભળવાની ઈચ્છા હોય અમારે જાસોલિયા જીતુભાઈ મીઠા પર એમના થકી અહીંયા બધા અમે આવ્યા છીએ. સોરી, એટલે જોકે બાપાના શરણમાં સૌને આવકાર હોય છે અને એ તો દયાળુ દેવ છે. એની મીઠી નજર જો આપણા ઉપર પડી જાય ને તો આપણે અહીંયા આવ્યા છીએ ને આપણું બેડો સાર્થક થઈ જાય. એટલે વધુ વાત નહીં કરતા બાપાના ગુણગાનથી અને અમારે વાઘુ બાપા બેઠા છે એટલે બાપાના ચરણોમાં વંદન કરી અને મારા વાણીની શરૂઆત કરવી છે. ત્યારે